જન્માષ્ટમી અને વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપનાના દિન નિમિત્તે ભુજના શિરોમણી રાયજી મંદિર ખાતે છેલ્લા 47 વર્ષથી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ દિવસે 1964 વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે સંતો મહંતો સ્વામી શ્રી વી સ્વામી, ડોક્ટર હિતેશ મહારાજ, વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડ્યા, સહમંત્રી દેવજીભાઈ મ્યાત્રા, મંત્રી ચંદુભાઈ રૈયાણી, કેતનભાઈ સોની, ગૌરક્ષાના ભાવેશભાઈ પરમાર, બજરંગ દળના મહેશ ગોર, સોનલબેન શેઠિયા, જયેન્દ્ર ભાટિયા, પ્રખર મંત્રી રવિ શેઠ, હિન્દુ સમાજના ત્રિકમભાઈ આહિર, તો ઉપસ્થિત મહેમાનોમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માજી ભાડા ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા, ભાજપના અગ્રણી શ્રી દિલીપભાઈ ત્રિવેદી, નગર અધ્યક્ષ લતાબેન સોલંકી, સેવાભાવી શ્રી સુરેશભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારના નિયમ મુજબ હિન્દુ ધાર્મિક તહેવારો સાથે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપનાના દિવસે શ્રી શિરોમણી રાયજીની આરતી ઉતારી હતી। સમગ્ર ભારત વર્ષની અંદર આ સૃષ્ટિ ઉપર આજે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે અને ભુજ મધ્યે પણ, કચ્છની ભૂમિ મધ્યે પણ ઠેર ઠેર આ પ્રસંગો આપણે કોરોના મહામારી વચ્ચે નિયમોને લઈને ઉજવી રહ્યા છીએ। ભુજ મંદિર મધ્યે પણ જન્માષ્ટમીની ઉજવણી થઈ। સૌપ્રથમ તો સૌને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ, શુભેચ્છાઓ પાઠવું છું। આજે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ છે અને જેના ભાગરૂપે પણ વિશ્વ હિન્દુ પરિષદની અમારી ટીમ દ્વારા પણ આ મંદિરથી દર વર્ષે જન્માષ્ટમીના દિવસે રવાડીનું આયોજન કરવામાં આવે છે। મહામારીને લઈને જે મોકૂફ રાખવામાં આવી છે અને આજે ભગવાન શ્રી કૃષ્ણ દરબારમાં આરતી કરીને સાદાઈથી આ પ્રસંગની ઉજવણી કરી છે, માણી છે। ત્યારે આપણે આજના પ્રસંગે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ કોરોના મહામારી જે સમગ્ર દેશ અને વિશ્વની અંદર ફેલાઈ રહી છે, ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જલ્દીથી આપણને આનામાંથી મુક્તિ પ્રાપ્ત થાય। દર વર્ષની જેમ અમારી પારિવારિક સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રઘુનાથ મંદિરે ભવ્ય રથયાત્રા રવાડી નીકળી અને કૃષ્ણ જન્મોત્સવ મનાવવાની પરંપરા છે। પણ આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક કોરોનાની મહામારીને કારણે જે કંઈ અત્યારે આપણા નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું સરકારશ્રીના ને પાલન કરીને આજ રોજ માત્ર અમારા જે કંઈ કહી શકાય મુખ્ય થોડા લોકોની હાજરીમાં એક કૃષ્ણ જન્મોત્સવ માટે થઈને આરતી અને કાયમ રહેતી પરંપરાને જાળવી રાખવા અને અમારો હિન્દુ ધાર્મિક ઉત્સવ જે કંઈ આપણા 6 ઉત્સવો પૈકીનો એક જન્માષ્ટમીનો ઉત્સવ ગણાય છે, ત્યારે એ પરંપરા માટે આજે અમારા વિશ્વ હિન્દુ પરિષદના આખા કચ્છના વિભાગના પ્રમુખ પંડ્યાજી, કિરીટભાઈ સોમપુરા અમારા વર્ષોથી દરેક વખતે કાયમ આ ઉત્સવમાં હાજરી આપે છે। સુરેશભાઈ મહેશ્વરી કે જેઓએ ખૂબ એની પોતાની જિંદગી આખી કહી શકો તો આ વિશ્વ હિન્દુ પરિષદના કલ્યાણ માટે, ધર્મના અને આ જે કંઈ ધાર્મિક માટે થઈને આખી જિંદગી આપી છે એવા અમારા ખૂબ જ જૂના પીઢ અનુભવી સુરેશભાઈ વગેરે બધાની સંતોની હાજરીમાં આ જે ઉત્સવ છે, આ કૃષ્ણ જન્મોત્સવમાં આપણે જે કંઈ કૃષ્ણની પરંપરા છે એ મુજબ આપણે કૃષ્ણમાંથી જે કંઈ આપણે શીખવાનું છે એ શીખીને આ ધર્મને જાગૃત રાખવા, ધર્મને ટકાવી રાખવામાં આપણે પણ આ વૈશ્વિક મહામારીમાં આપણા કૃષ્ણ ભગવાન પણ આપણને સૌને એ આશીર્વાદ આપે અને આમાંથી જલ્દી કેમ મુક્ત થઈએ અને આ મહામારીમાં આપણે પણ સૌ સલામત રહી, સુરક્ષિત રહીએ। જય શ્રી કનૈયાલાલ। આજે જન્માષ્ટમી સાથે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ છે। 1964માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દ્વિતીય સરસંઘચાલક પરમ પૂજ્ય ગુરુજી અને સંતોના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી। ત્યારથી ભારત વર્ષમાં દર જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે કચ્છમાં 1974થી મારી બાજુમાં
અમારા વડીલ ભા જે સુરેશભાઈ મહેશ્વરી જે કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના પાયાના પથ્થર કહેવાય અને આખા ઇમારત ચણવામાં જે મુખ્ય ભૂમિકા છે એવા સુરેશભાઈના માર્ગદર્શનથી નિર્દેશન હેઠળ 47 વર્ષ પહેલાં ભવ્ય શોભાયાત્રાનું અહીંયાથી અત્રેથી આયોજન કરવામાં હતું. તે પરંપરાને વિશ્વ હિન્દુ પરિષદ કાયમી નિભાવી છે. દર વર્ષે 17 જેટલી જગ્યાએ મટકી ફોડ, આતિશબાજી, બાળકોને ઇનામ, વેશપૂજા જેવા અનેક કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે. પણ શ્રી દિલીપભાઈએ કીધું એ રીતે વર્તમાન જે પરિસ્થિતિ છે કોરોનાને કારણે અને સરકારની ગાઈડલાઇન મુજબ અમુક અતિથિ વિશેષ લોકોની હાજરીમાં અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા તંત્ર અને ભારત રાષ્ટ્રની રક્ષા માટેનું કામ કરતું હોય છે. એ ગાઈડલાઇન મુજબ આજ કાર્યક્રમ કરશું. મહાવીર કલેક્શન સુરતને ભાવે ફેન્સી સાડીઓ, જોર્જેટ સાડી, ચણિયા ચોલી, ફેન્સી કુર્તી, કચ્છી કોટન બાંધણી, મારવાડા, રાજપૂતી પોશાક, દુપટ્ટા, લેગીસ, બાટિક પ્લાઝો, પ્લેન પ્લાઝો, કોટન નાઇટી, પેટીકોટ, જેન્ટ્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ. અમારે ત્યાંથી હોલસેલ ભાવે મળશે. અમારું સરનામું: મહાવીર કલેક્શન, માંડવી મુન્દ્રા હાઈવે રોડ, ગામ નાની ખાખર, તાલુકો માંડવી, કચ્છ. પ્રોપરાઇટર હિતેનભાઈ ચુનીલાલભાઈ દેઢિયા. 7039619080, 8320022644. માંડવી મુન્દ્રા હાઈવે રોડ, ગામ બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 7039619080. ગોકુલ ટેલિકોમ, પૂરા અંજારમાં સૌથી સસ્તું. ઓનલાઈનથી સસ્તી ખરીદી કરો. ટફન ગ્લાસ ₹49, પબજી પેડ ₹149, હેડફોન ₹249, પબજી ટાઈગર ₹49, બ્લૂટૂથ ઇયરફોન $249, USB ₹49. 30 મિનિટમાં મોબાઈલ રિપેરિંગ. તમારો કોઈપણ જૂનો 4G મોબાઈલ જમા કરાવો, સારા ભાવથી અને રોકડા રૂપિયા મેળવો. ગોપાલ રબારી. મોબાઈલ નંબર 9979698960. હર્ષદ સાધુ. 9106172503. ઉદયરાજ ચૌહાણ. 9824262559. શોપ નંબર 2, ગ્રાઉન્ડ ફ્લોર, યશવી કોમ્પ્લેક્સ, કાપડી લોજની સામે, ગંગાનાકા, અંજાર. અખિલ કચ્છ હિન્દુ શ્રીમાળી સોની મહામંડળ તથા મહાસમિતિના સભ્ય તેમજ મુન્દ્રા શ્રીમાળી જ્ઞાતિના પ્રમુખ ભુજપુર ગામના શ્રી કિરીટભાઈ પ્રાણલાલ સોનીની મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી તરીકે વરણી થતા શુભેચ્છા પાઠવવામાં આવે છે. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના. શુભેચ્છક શ્રીઓ, ભુજપુર ગામ અને તેમના શુભચિંતકો. કચ્છ જિલ્લામાં માર્બલ, ગ્રેનાઇટ તેમજ ટાઇલ્સ લેવા માટે ઉત્તમ સ્થળ એટલે કે મોમાઈ માર્બલ. અમારે ત્યાંથી માર્બલ, ગ્રેનાઇટ તેમજ ટાઇલ્સ માર્બલના મંદિર અને દરેક પ્રકારની અવનવી વેરાયટીઓની મૂર્તિઓના વિક્રેતા. માર્બલ રાજસ્થાનને ભાવે અને ટાઇલ્સ મોરબીને ભાવે અમારે ત્યાંથી મળશે. આવો અમારી પાસે અને અવનવી વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લો. એકવારની મુલાકાત અને કાયમની મુલાકાત લ્યો તેમજ પોતાના ઘર અને ઓફિસને અમારી પાસેથી લીધેલા માર્બલથી સજાવો. આજે જ પધારો અને જુઓ અવનવી વેરાયટીઓનો ખજાનો. અમારું સરનામું નોંધી લેશો. ગામ નાની ખાખર, મુન્દ્રા માંડવી હાઈવે રોડ, તાલુકો માંડવી, કચ્છ. મેહુલભાઈ રાઠોડ. કોન્ટેક્ટ નંબર 9879929748. અમારી બીજી બ્રાન્ચનું સરનામું નોંધી લેશો. મિર્જાપર બસ સ્ટેશનની બાજુમાં, ગામ મિર્જાપર, તાલુકો ભુજ, કચ્છ. અમિતભાઈ રાઠોડ. કોન્ટેક્ટ નંબર 9879459848. ગો ગેસ. અમારે ત્યાંથી ડોમેસ્ટિક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ LPG સિલિન્ડર, જેના અમે ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર છીએ. જેની એન્ટરપ્રાઇઝ. ડોમેસ્ટિક, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ LPG સિલિન્ડર ડીલર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ. અમારું સરનામું નોંધી લેશો. સોનલનગર, ગણેશ મંદિર સામે, ગામ ભુજપુર, તાલુકો મુન્દ્રા, કચ્છ. અમારા ફોન નંબર નોંધી લેશો. અભિષેક રાજગોર, સર્વિસ હેડ, 75730111728.
મુકુંદ મહેતા, માર્કેટિંગ હેડ, 9427763464. ઈમેલ એડ્રેસ છે jennyenterprise365@gmail.com. શિવ પારસ મેડિકલ સ્માર્ટ શોપર, ફ્રી હોમ ડિલિવરી કસ્ટમર કાર્ડમાં. વોટ્સઅપ નંબર પર અમને મેસેજ કરો, અમે દવાઓ તમારા ઘરે ડિલિવર કરી આપશું. વોટ્સઅપ નંબર છે 9725552726. અમારો એડ્રેસ શિવ પારસ મેડિકલ, સર્વ સેવા સંઘની સામે, બસ સ્ટેન્ડની બાજુમાં, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 02838296304. જીવનની મધુર મીઠાશ માટે એક વખત અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. અમારું સરનામું નોંધી લેશો. ખાવડા સ્વીટ હાઉસ, D16, સ્ટેશન રોડ, ગાંધીધામ, કચ્છ. ફોન નંબર છે 02836221021. અમારી બ્રાન્ચોના સરનામા નોંધી લેશો. ખાવડા મેસુક સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ 02832255122. ખાવડા મેસુકગર, મેઇન બજાર, ભુજ, કચ્છ 02832255999. ખાવડા મેસુકગર, ભાદરકા હોસ્પિટલની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ 02832255123. વલમજીભાઈ હુંબલને લખ વધાયું. શ્રી વલમજીભાઈ આર હુંબલ, કચ્છ કુરિયન, ચેરમેન સરહદ ડેરી કચ્છ અને વાઇસ ચેરમેન અમૂલ ડેરી. હાલમાં વૈશ્વિક લેવલે કોરોના વાયરસની મહામારી ચાલુ છે. તેવામાં માલધારીઓની વહારે આવી કચ્છ જિલ્લામાં શ્રી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા દૂધના ભાવોમાં ઘટાડો કરેલ નથી. તેમજ બિનસભાસદ પાસેથી પણ દૂધ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. તેમજ સંઘ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટર, કામદારો અને કર્મચારીઓના હિતમાં નિર્ણય લઈ તેઓને પ્રોત્સાહિત કરવા વધારાનું ભથ્થું ચૂકવવા બદલ અમો તમામ સભાસદો વતીથી શ્રી વલમજીભાઈ આર હુંબલ તેમજ સરહદ ડેરીના તમામ કર્મચારીઓ, કામદારો, ટ્રાન્સપોર્ટરોએ નિષ્ઠાથી સતત દૂધ કલેક્શનથી લઈ અને વિતરણ સુધીની કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. શુભેચ્છકશ્રીઓ પ્રભુભાઈ રામભાઈ ગઢવી, સરપંચ શ્રી મોટી ખાખર, અરજણભાઈ રામભાઈ ગઢવી, પ્રમુખ શ્રી મોટી ખાખર, હરદાસભાઈ વાલજીભાઈ ગઢવી, મંત્રી શ્રી ખાખર સહકારી ડેરી, પચાણ રામભાઈ ગઢવી, સહકારી ડેરી તેમજ સમસ્ત મોટી ખાખર ગ્રામજનો અને દૂધ ઉત્પાદક સભ્યશ્રીઓ.